રાજકોટ વૈશ્વિક રામકથા પૂર્વે રાજમાર્ગો પર નીકળી ભવ્ય પોથી યાત્રા। રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે શહેરના રેસક્રોસ મેદાનમાં મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। કથા પૂર્વે સવારે વાજતે ગાજતે પોથી યાત્રા નીકળી હતી। વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ પોથી યાત્રાનો મોરારી બાપુએ પ્રારંભ કરાવ્યો હતો, જેમાં 2000 જેટલી બહેનોએ મસ્તક પર પોથી રાખી પગપાળા યાત્રા કરી હતી। શહેરના રસ્તા ઉપર નીકળેલી આ પોથી યાત્રાથી સમગ્ર રાજકોટ જાણે રામમય બન્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું। આ કથાથી દેશમાં મોટો સંદેશો જશે। મોરારી બાપુ રાજકોટમાં રામકથા પહેલા મોરારી બાપુએ જણાવ્યું હતું કે રાજકોટમાં 12 વર્ષ બાદ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે આ કથાથી દેશમાં મોટો સંદેશ જશે। સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી સાથે સંદીપ ચાવડા, રાજકોટ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।